સુરતમાં યુવકને લાતો મુક્કા મારી પતાવી દીધો। બાંકડા પર બેસવા બાબતે 3 શખ્સે યુવકને ઢોર માર મારી પ્રાણ પંખેર ઉડાવી દીધું। સુરતના કતારગામમાં બાંકડા પર બેસવા બાબતે બોલાચાલી થતા 3 શખ્સે એક યુવકની હત્યા કરી છે। એક યુવક બાંકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીં મારે બેસવું છે, પરંતુ હત્યારા યુવકે બાંકડા ઉપરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલચાલી થઈ ગઈ હતી। તેથી મૃતક યુવકે બાંકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો। તેથી બાંકડા પર બેઠેલો યુવક બેભાન થઈ ગયો હતો। લાતો અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। જોકે પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ પર રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશી ઠાકુરની રાત્રે 9 વાગ્યાની અરસામાં 3 શખ્સે હત્યા કરી નાખી છે। રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો। તેથી ઇજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી। બોલાચાલી દરમિયાન શ્યામલાલે પોતાના હાથમાં રહેલા પાઇપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહી લુહાણ કર્યો હતો। આ હુમલાથી સોહનસિંહ બેકાબૂ બની શ્યામલાલ પર તૂટી પડ્યો હતો। સોહનસિંહ શ્યામલાલને માથામાં અને ચહેરાના ભાગે તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।